સિહોર તાલુકાના ચોરવડલા ગામે માલધારી યુવકની નિર્દયી હત્યા. વાડીના ઝૂલા પાસે તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી અને હત્યારાઓ ફરાર થયા. સિહોર પંથકમાં ભારે ચકચાર. ચોરવડલામાં યુવકની કરપીણ હત્યા બાદ ગામમાં તણાવભર્યો માહોલ. વાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં યુવકની લાશ મળતા હડકંપ મચ્યો. સિહોર તાલુકામાં હત્યાનો ખૂની ખેલ સામે આવ્યો છે. ચોરવડલા ગામે માલધારી સમાજના એક યુવકની કરપીણ હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ગામની સીમમાં આવેલી વાડી વિસ્તારમાં ઝૂલા પાસે યુવકની લાશ મળી આવતા લોકોમાં ભય અને તણાવનો માહોલ ફેલાયો હતો. મૃતકની ઓળખ ચોરવડલા ગામના લાલજીભાઈ ગલાણી તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ તેમના પર તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો એટલો નિર્દયી હતો કે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સવારના સમયે ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સોનગઢ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. પ્રાથમિક તપાસમાં વ્યક્તિગત અદાવત, જૂની રંજિશ અથવા અન્ય કારણોને ધ્યાનમાં રાખી પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે તેમજ સંદિગ્ધ શખ્સોની શોધખોળ હાથ ધરાઈ છે. માલધારી સમાજના યુવકની નિર્દયી હત્યાને લઈને ચોરવડલા ગામ અને આસપાસના વિસ્તારમાં ગમગીની સાથે ભારે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સમગ્ર મામલે સોનગઢ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તમારું નામ? મહેશભાઈ રાજુભાઈ ગલાણી, ચોરવડલા. બનાવમાં તો રાતે જે બનાવ બનેલો હોય છે એ અમને બપોરે વાડીએ ગયા એટલે હું વાડીએ ગયો એટલે મારો ભાઈ ઢળી ગયેલો પડેલો હતો અને પછી સોનગઢ પોલીસ સ્ટેશને જાણ કરી કે ભાઈ આમાં જેની સંડોવણી હોય અને ફૂલ કાર્યવાહી કરે.